ભુજની જીકે જનરલ હોસ્પિટલની વાહન પાર્કિંગમાં રાખેલ રિક્ષામાં તસ્કરોએ કરી ચોરી. લાયસન્સ, આરસી બુક અને ટેપ પર તસ્કરોએ કર્યું હાથ સાફ. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં વાહન પાર્કિંગમાં રાખેલ રિક્ષામાંથી તસ્કરોએ ચોરી કરી હતી. આ ચોરી એ રવિવારના અંદાજિત સવારે 9 વાગ્યાની આસપાસ ચોરી થયેલી હતી. હુસેન ચાકીએ પોતાની રિક્ષા પાર્કિંગમાં રાખી અને પોતાના મિત્રને મળવા ગયેલ હતા. જે દરમિયાન રિક્ષામાંથી આરસી બુક, લાયસન્સ, ટેપ, પેનડ્રાઈવની તસ્કરોએ હાથ માર્યો હતો. ત્યાર પછી હુસેને જીકે જનરલના સીસીટીવી કેમેરામાં પકડાઈ જાય તે માટે જીકે જનરલના સિક્યોરિટી મેનેજરને મળ્યા હતા. ત્યારે તેમને જણાવાયું હતું કે કેમેરો બંધ છે અને સિક્યોરિટી તમારા વાહનોની ચેકિંગ થોડી કરશે તેમ જણાવી દોડાવી દીધું હતું. જનરલી સર એવું હોય છે કે અમારી તો રિસ્પોન્સિબિલિટી 100% બને જ છે, પણ સાથે સાથે જો લોકો અને જે પેશન્ટ આવે છે, પેશન્ટના રિલેટિવ આવે છે, એ લોકો જો સપોર્ટ કરે તો આમાં 100% સામે કામ સારું બની જાય. અને લોકો જે આ જે ચોરીના પ્રકરણ બનતા હોય એમાં મોસ્ટ ઓફ બધા રિલેટિવ અને સાથે જે સગાવાલા એ જ હોય છે, એ લોકો જ હોય છે. કારણ કે જનરલી કોઈ ક્યારેય પણ એવું નથી બન્યું કે સ્ટાફમાંથી કે કોઈ ક્લાસ 4માંથી કે હાઉસકીપિંગમાંથી કોઈ પકડાણું અને એ લોકોએ આવી ચોરી કરી હોય એવું. મોસ્ટ ઓફ બધા જે રિલેટિવ આવે એમને તો અમે ઘણી સિસ્ટમ કરી છે, સિક્યુરિટી ટાઈટ કરી છે, પ્લસ જે અંદર એન્ટર થવા માટે પાસની વ્યવસ્થા કરી છે. બાકી બધી ઘણી પણ ટાઈટ સિક્યુરિટીને કર્યું છે, તો પણ આવા બનાવ બને છે. મોસ્ટ ઓફ બધા રિલેટિવ હોય છે. જનરલી એમાં શું છે, સિક્યુરિટીનો બધો પોઈન્ટ અલગ અલગ જગ્યાએ હોય છે, પરંતુ ઘણી જગ્યાએ એવા ખૂણામાં પાર્ક કરી હોય ત્યારે કોઈ રિલેટિવ અથવા કોઈ બીજા સાથે પેશન્ટની સાથે આવ્યો હોય એમાંથી પણ બને શકે કે એ લોકો ચોરી કરી હોય. એટલે મોસ્ટ ઓફ જવાબદારી અમારી હોસ્પિટલની જ બને છે, કારણ કે સિક્યુરિટી પણ માત્ર જરૂરી એવી છે કે જો કોઈ પોલીસ અધિકારી હોય તો એ એથેન્ટિક બની જાય કે જે એ લોકો કાયદેસર એક્શન લઈ શકે. જ્યારે અમારા સિક્યુરિટી કોઈને મારપીટ કે કોઈને કંઈ એ ના કરી શકે, કોઈની પાસે કોઈ એવો પાવર જ નથી. બને ત્યાં જો રિક્વેસ્ટ પ્રેમથી સમજાવી શકે લોકોને. કોઈ જો પોલીસ કોન્સ્ટેબલ કે એ લોકો હોય તો બેસ્ટ, તો એકદમ સારું. લોકોને પણ એક ડર રહે કે ભાઈ પોલીસના નીચે છે. જનરલી જો પેરીફેરી એરિયામાં કોઈ પેટ્રોલિંગ માટે કોઈ એક કે બે કોન્સ્ટેબલ એઝ પર જે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ કે પોસિબલ હોય તો પ્રોવાઈડ કરે તો શું છે, લોકોને જનરલી પોલીસને જોઈને થોડો હાવ રહેતો હોય તો આવું સાહસ કરતાં થોડા અચકાતા હોય છે. જનરલી નકર આવા સિક્યુરિટી જોવે છે તો એ શું કરવાનો, શું કરી લેશે એવી બીક રહેતી હોય. લોકોને એવો ડર કોઈ નથી રહેતો હોય, એટલે એ આવું સાહસ કરતા હોય છે. જ્યારે પોલીસ અધિકારી હોય તો એનાથી ડર હોય તો આવું સાહસ કરતા રોકાતા હોય છે લોકો.